31 ડિસેમ્બર જેની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે ત્યારે 31 પહેલા હોટલ સંચાલકો સાથે પોલીસે બેઠકનું આયોજન કર્યું। 31મી ડિસેમ્બરે હોટલ્સમાં યોજાનારી ડાન્સ પાર્ટીને ધ્યાનમાં રાખી પશ્ચિમ અમદાવાદની 38 હોટલના માલિક, સંચાલક, મેનેજર, સિક્યોરિટી ઓફિસર્સ સાથે પોલીસે મીટિંગ યોજી, જેમાં હોટલ સીસીટીવી કેમેરાથી સજ્જ રાખવા, સીસીટીવીના મોનિટરિંગ માટે અલગ રૂમ રાખવા, હોટલના તમામ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવા અંગે હોટલ સંચાલકોને કહેવાયું। ઉપરાંત હોટલમાં આવતા દરેક ગ્રાહક તેમજ તેમની સામગ્રીનું સ્કેનિંગ કરવું, હોટલના સિક્યોરિટી ઓફિસર, સિક્યોરિટી ગાર્ડ માટે ફિઝિકલ ફિટનેસનું સર્ટિફિકેટ ફરજિયાત રાખવું, પોલીસ અને આર્મીમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારી ફિઝિકલ ફિટ હોવાથી હોટલના સિક્યોરિટી ઓફિસર તરીકે નિવૃત્ત આર્મી મેન અથવા પોલીસ અધિકારીને નોકરીએ રાખવા સંચાલકોને સૂચન કરવામાં આવ્યું છે। અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં આરોગ્ય વિભાગે 1 મહિનામાં 5 એકમોને સીલ મારી દીધા। બાપુનગરના જય શ્રીનાથજી ચવાણા ભંડારમાંથી લીધેલા સેમ્પલ તપાસમાં નિષ્ફળ આવ્યા। કાંકરિયા રોડ પર આવેલા શક્તિ દાળવડામાં એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરાતો। એક્સપાયરી ડેટવાળી ચીજ વસ્તુઓ મળી આવતા નવરંગપુરાનું આદિત્ય એન્ટરપ્રાઇઝ પણ સીલ મારી દેવાયું છે।